હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી। જો આજે હે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। આપણા ગુરુ મહારાજ શ્રી મુક્તાન બાપુ ઝાપેલા જુનાગઢ ગુરુ પૂર્ણિમાની ગુરુની પૂજન કરી લીધું। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ। એટલે આપણા ગુરુદેવ મુક્તાન બાપુ છે એમાં કાંઈ ઘટે જ નહીં, કારણ કે શિરોમણી સંત છે પણ મુક્તાન બાપુ જેવાની। અને આપણે આમ તો વર્ષો વર્ષ ગુરુ પૂર્ણિમા ચાપેડા જઈશી ઉજવવા, અને આવતે વર્ષે તો આપણે ગુપ્ત પ્રયાગ ગયા હતા, અને ગયા વર્ષે ગુપ્ત પ્રયાગ હતા, અને આજુખલે તો ગાંધીનગર છે, એટલે આપણે અહીંથી બહુ સેટું થાય। આજુખલે ગાંધીનગર જે બાપુનો આશ્રમ છે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવવાના છે, એટલે અહીંથી ગાંધીનગર 400 કિલોમીટર થાય, એટલે આપણે અહીંયા ન પોગી શકી। એટલે આજુખલે આપણે નહીં કોઈ દી ગુંડળાઈ નથી જોયું। પરમ પૂજ્ય સંત શ્રી આપણે હરિરામ બાપા એટલે નૈના ને બાન બધે અહીંયા જઈ આવી, અહીંયા ગુરુ પૂનમ ઉજવી આવી, અને આજનો દી આમને આનંદથી જાય આપણો ગમે ત્યાં ગુરુના સ્થાનમાં। હા, હાલો હવે તૈયાર થઈ ગયા, કેટલીક વાર છે? કઈ વાર નથી, તૈયાર જ છે। હાલો હવે ટાઈમ થઈ જ ગયો હે। ક્યાંક લઈ જતા હોય ને તો ફટાફટ તૈયાર થઈ જવાનું, કારણ કે વાર લાગે એવી તો ઘરે ઘરે રહી જાય। એમાં પાછા આપણે દેવાંશભાઈ એટલે થોડીક વાર લાગે છે, અત્યારમાં ગીત ગાય છે ઊંચી એને બહાર જવાનું હોય ને ઓલી ખુશી બોલાવાય કે હાલ દેવાંશ તૈયાર થઈ ગયો તો અમે બહાર ફરવા જઈશ, અને આપણે તૈયાર થયા છીએ જેવું બાને ગમે ને એવું લાલ ને લીલી સાડી પહેરી, કારણ કે આપણે બાઈ ભેગા છે, બા ભેગા હોય બાને ગમે ને એમ, એટલે બા ને બધાય જાય છે, આપણે જસુ ભાભી દમ બાબુ બા હું દેવાંશ। ગાડી ખાલી નો રહેવી જોઈએ, એટલી સીટ હોય ને એટલી ફૂલ થઈ જાવી જોઈએ। હાલો મોડું થાય નહીં? હેલો, અત્યારે કેવી મજા આવે ને કેવા દાંત આવે, અને આના વાત સ્કૂલે જવાની હોય તો હે તો આમ મૂડ ન હોય એટલો બધો એમ નહીં દેવાય, પણ આવી મજા હે ને ભણવા જવામાં રખાય ભાઈ, જાય તો છે એમ તો ડાયો થઈ ગયો છે કા, તો એને ફરવા જવાની મજા આવે બહુ આવે કા। હા, આપણે પાછળ દમ બાબુ જસુ બાબુ અને બા ને ભાઈ બેહી ગયો મારા ખોરામાં, એટલે ગીત બદલાય નહીં, અને અમારે મારે દેવાશ ને ટેપ વગર નું હાલે નહીં। કેવું કેનું સાંભળશો તું? આમાં દેવાંશ હોય એટલે એને મોગલમાનું જ હોય। વરસાદ થઈ ગયો તો આમ રોડ ઉપર ગાડી હાલતી હોય તો ગમે। હા પવન ચક્કી કેવી અહીંયા આ બાજુ આપણે આવીને ગુંદડા બાજુ એટલે નકરી પવન ચક્કી જ। વાદળા થાય ને વરસાદ થાય બસ આવી ગયા ગુંદડા ને અહીંયા તો માણસો એટલું હોય નહીં, હજી તો બધા આવવામાં જ હોય। હા, હજી ટાઈમ 9:30 થયો છે નહીં? હા, દેવાંશ કેટલી વાર આવી ગયો તું? એ કે હું તો કેટલી વાર આવી ગયો, આ ત્રીજી વાર આવ્યા। આપણે પિયુષભાઈ જાન લઈ ઓલો પિયુષભાઈ ને હું કેવું દેવાંગ કા આપણે દેવાંગ કાકાને જાન લઈને આવ્યા હતા, અને પછી અહીં જન્મદિવસનો હતો હરિરામ બાપાનો મહોત્સવ ત્યારે આવ્યા હતા, ને અત્યારે આવ્યા ત્રીજી વાર આવ્યા। તો સમાધિએ દર્શન કરવામાં એટલી ટ્રાફિક હોય, લાઈન કેવડી લઈ ગઈ, એટલી લાંબી લાઈન છે। એ ભલે રહ્યો ને આઈને પપ્પા ક્યાં? હા ફોટો રાખેલું જય ભગવાન જય ભગવાન।
અહીંયા મેળો જ હોય એમ જ મેં જ હા. કઈ ઘટે જ અને નહીં. માણા એટલું હોય હજી તો આવવામાં જ છે રમકડા લેવા જો હું નથી લેવું ઈ નથી ખબર બધું લેવું હો. હા હા મારે કટલેરી લેવી હું ઈ કહું હા દેવાજ રમકડા લે તો મારે કટલેરી લેવી દેવાજ માણસો એટલું આવે છે આવામાં છે. એટલે આપણે આમ તો આવી ગયા ને તો લગભગ દોઢ કલાક થઈ ગઈ. પણ હવે આપણે સત્સંગમાં જઈએ છીએ. અહીંયા સત્સંગ છે બાપાની સમાધિ અને પૂજ્ય મણીમાની સમાધિ છે. અને એના બધે દર્શન કર્યા બધે આત્મ મળ્યા અને અહીંયા સામે શું હોય કે હગા જ હોય એકબીજા હગાને મળી બધે ભેગા થયા અને હવે આપણે સત્સંગનો ઘડીક લાભ લઈ લઈ આગળ જોઈએ. બોલાવે અને એમ પૂછે કે તારે શું થવું છે તો તારે એટલું કહેવાનું તારે કલાકાર થવું છે. 7મા ધોરણના છોકરાને કલાકારની વ્યાખ્યા પણ ન ખબર હોય આ પણ જાણો. મને એટલું કીધેલું અને મેં ભોળા ભાવે બાપાને કીધું બાપા મારે કલાકાર થવું છે. ત્યારે બાપાએ એક રવિન્દ્રને આપી અને ધમો મારીને એટલો આશીર્વાદ આપ્યો તો જા આજથી તું બેઠો હોય છે તું મોટો. સદગુરુદેવના આશીર્વાદ છે કે આજે આખી દુનિયાના ગુજરાતીઓના હૃદયમાં આગળ સ્થાન થતું હોય તો એનામાં માત્ર ને માત્ર કે જ્યારે મંચ ઉપર ચડીએ છીએ ત્યારે વચનનો જાપ કરીને બાપાનું સ્મરણ કરીને ચડું છું એટલે મારી પહેલા મારા સદ હરિરામની મારા સદગુરુની પહોંચી ગઈ હોય છે. એના લાખ લાખ પરચા છે મારા પરિવારમાં તમામની આંખોમાં એ દ્રશ્યો હજી ખબર છે અને એટલે સદગુરુદેવના ચરણોમાં રાજા વંદન ન કરાય એને બે હાથ નથી મસ્તકમાં વંદન કરાય. એક શેર રાજ કૌશિકનો પૂજ્ય બાપા માટે પૂજ્ય સદગુરુદેવ માટે મને કહેવાનું મન થાય કે ज़माने में वो मेरा कद कुछ इस तरह बढ़ाते हैं, ज़माने में वो मेरा कद कुछ इस तरह बढ़ाते हैं, खुद ही हो सकते हैं जो काम वो हम ही से करवाते हैं, खुद ही हो सकते हैं जो काम. એટલે બાપાની દયા કૃપા આપણી ઉપર છે અને સદાયના માટે વરસતી રહે એવી માત્ર મંગલ પ્રાર્થના.
આવી ગયા સિદ્ધસર. આપણે જામજોધપુરથી આવીએ એટલે સિદ્ધસર આવે રસ્તામાં. હવે જઈશું માતાજીને દર્શન કરવા. ગુરુ પૂર્ણિમા છે એટલે સિદ્ધસરે ઘણું માણસો છે.